સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમે તમારા આધાર કાર્ડને કેટલાય ટાઈમથી અપડેટ નથી કર્યું તો દોસ્તો આ વિડીયો અંદર હું તમને માહિતી આપીશ કે તમે કેવી રીતે તમારા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો। સ્ટેપ બાય સ્ટેપ લાઈવ પ્રોસેસ તમને અહીંયા બતાવવાનો છું। એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો આપણે જોઈએ કે કેવી રીતે તમે તમારા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને તમારે જે આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ અહીંયા સર્ચ કરવાનું છે, માય આધાર લખવાનું છે। જેવું તમે માય આધાર લખશો તો યુઆઈડીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને અહીંયા જોવા મળી જશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો તો સૌપ્રથમ તમને અહીંયા લોગિન કરવાનું કહેવામાં આવશે, એટલે તમારે જે લોગિનનું બટન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા લોગિન પર ક્લિક કરશો તમારી પાસે તમારો જે આધાર કાર્ડ નંબર છે એ માંગવામાં આવશે અને જે અહીંયા કેપેચા છે એ કેપેચા તમારે એન્ટર કરવાનો છે અને લોગિન વિથ ઓટીપી બટન પર તમારે ક્લિક કરવાનું છે। એટલે તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે તેની પર એક ઓટીપી આવશે। આ રીતે તમને અહીંયા ઓટીપી આવશે, જે પણ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હશે તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનું છે। જોઈ શકો છો મેં અહીંયા એન્ટર કરી દીધો છે। ઓટીપી એન્ટર કરીને તમારે નીચે જે લોગિનનું બટન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ઓટીપી એન્ટર કરીને લોગિનના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો પહેલો જ ઓપ્શન તમને જોવા મળશે ડોક્યુમેન્ટ અપડેટનો। આ ડોક્યુમેન્ટ અપડેટના ઓપ્શનનો યુઝ કરીને તમે તમારા આધાર કાર્ડને અહીંયા અપડેટ કરી શકો છો। ક્લિક હિયર ટુ અપલોડ યોર પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ। તમે બે રીતે તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો। એક તો તમારું જે અહીંયા એડ્રેસ છે એની જે ડિટેલ્સ છે એનું જો કંઈ તમારું ડોક્યુમેન્ટ હોય તે અહીંયા આપીને તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો। અને પ્રૂફ ઓફ આઈડેન્ટિટીની અંદર તમારું જે પણ ડોક્યુમેન્ટ હોય તેમાંથી પણ કોઈ એક ડોક્યુમેન્ટ તમે અહીંયા આપીને તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો। આ જે સર્વિસ છે એ 14/6/2025 સુધી ફ્રી છે, અહીંયા તમારે એક પણ રૂપિયો આપવાનો નથી। તો આપણે આધાર કાર્ડને અપડેટ કરવા માટે ડોક્યુમેન્ટ અપડેટના ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે ડોક્યુમેન્ટ અપડેટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જ્યાં અમુક માહિતી આપેલી છે જોઈ શકો છો, તો નીચે તમે જશો અહીંયા એક ઓપ્શન આપેલો છે નેક્સ્ટનો, એ નેક્સ્ટ બટન પર આપણે ક્લિક કરીશું। હવે અહીંયા તમને અમુક માહિતી બતાવવામાં આવી રહી છે કે આ કઈ રીતે અહીંયા કામ કરતું હોય છે, હાઉ ઇટ વર્ક્સ। તો ક્લિક હિયર ટુ અપલોડ યોર પ્રૂફ ઓફ આઈડેન્ટિટી। પ્રૂફ ઓફ આઈડેન્ટિટીનું લગતું કોઈ પણ ડોક્યુમેન્ટ તમે હોય તો એ આપીને પણ તમે અહીંયા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો। પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અને પ્રૂફ ઓફ એડ્રેસ બે રીતે તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો। નીચે તમે જવાનું છે, નીચે તમે નેક્સ્ટનું બટન તમને જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો તમારા આધાર કાર્ડને લગતી બધી માહિતી તમને અહીંયા જોવા મળશે, એ તમારે ચેક કરી લેવાનું છે। અહીંયા તમારું આધાર કાર્ડ જ્યારે અપડેટ કરશો તો કોઈ પણ માહિતી ચેન્જ નહીં થાય, પણ ખાલી તમારું આધાર કાર્ડ અહીંયા અપડેટ થશે, એટલે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી। તમારે બધી માહિતી જોઈ લેવાની છે કે બધી માહિતી જે તમારી છે એ બરાબર તો છે કે નહીં। પછી તમારે નીચે એક ઓપ્શન જોવા મળે છે આઈ વેરીફાઈ ધેટ ધ અબાઉ ડિટેલ્સ આર કરેક્ટ, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું ટિક કરીને નીચે તમારે નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે અમુક ગાઈડલાઇન્સ આપેલી છે, જે પણ ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરીને તમારો આધાર કાર્ડને અહીંયા અપડેટ કરવા માગો છો તો એ ગાઈડલાઇન તમારે કઈ ધ્યાનમાં રાખવાની છે। તો ડોક્યુમેન્ટની જે સાઇઝ હોય એ અહીંયા જોઈ શકો છો લેસ ધેન 2 MB હોવી જોઈએ, 2 MB કરતાં ઓછી હોવી જોઈએ જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરીને તમારા આધાર કાર્ડને અપડેટ કરશો। નીચે છે સપોર્ટેડ ફાઇલ શું છે તો JPEG, PNG અને PDFની અંદર તમે તમારા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી શકો છો અને તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો। તો નીચે અહીં તમે જોશો અહીંયા ઓપ્શન આપેલો છે, એક તો આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમે કોઈ પણ ડોક્યુમેન્ટ આપી શકો છો। આઈડેન્ટિટીની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ઇન્ડિયન પાસપોર્ટ છે, કિસાન ફોટો પાસબુક જો તમારી પાસે રહેલી હોય એ પાસબુક અહીંયા આપી શકો છો। સાથે અમુક અલગ અલગ ડોક્યુમેન્ટ્સ તમે જોઈ શકો છો, પાન કાર્ડ પણ તમે આપી શકો છો આઈડેન્ટિટી પ્રૂફની અંદર। તો કોઈ પણ ડોક્યુમેન્ટ તમે અહીંયાથી સિલેક્ટ કરીને અહીંયા તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ એડવાઇઝરીની અંદર અમુક માહિતી તમે જોઈ શકો છો કે જો તમે ડિજિટલી તમારું પાન કાર્ડ બનાવેલું હશે તો પણ તે પાન કાર્ડ તમે અહીંયા અપલોડ કરીને તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો। તો આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમે જે જોયું કે કયા કયા ડોક્યુમેન્ટ છે જેની અંદર તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને આધાર કાર્ડને અપડેટ કરી શકો છો। નીચે તમે જશો તો પ્રૂફ ઓફ એડ્રેસની અંદર ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે, જેની અંદર ઇન્ડિયન પાસપોર્ટ છે। પ્રૂફ ઓફ એડ્રેસની અંદર તમે તમારું લાઇટ બિલ પણ તમારા ઘરનું અહીંયા અપલોડ કરી શકો છો। અને નીચે જશો તો વોટર આઈડેન્ટિટી કાર્ડ છે, ઈ વોટર આઈડેન્ટિટી કાર્ડ છે, વોટર બિલ છે, કોઈ પણ ડોક્યુમેન્ટ જે તમારી પાસે હોય ગમે તે એક ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરીને તમારા આધાર કાર્ડને તમે અપડેટ કરી શકો છો। હવે પ્રૂફ ઓફ ડોક્યુમેન્ટ અને આઈડેન્ટિટી પ્રૂફ ઓફ ડોક્યુમેન્ટની અંદર તમે કોઈ પણ ડોક્યુમેન્ટ અહીંયા સિલેક્ટ કરો છો, જે ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરો છો તેને તમારે અહીંયા અપલોડ કરવું પડશે। તો એ ડોક્યુમેન્ટ તમારે તમારા મોબાઈલમાંથી કે તમે જો કોમ્પ્યુટરમાંથી કરી રહ્યા છો તો કોમ્પ્યુટરમાંથી તમારે એ ડોક્યુમેન્ટને અપલોડ કરવાનું હોય છે। તો આપણે અહીંયા જોઈ શકો છો વ્યૂ ડિટેલ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટનો ઓપ્શન તમને જોવા મળે છે અપલોડ કરવા માટે, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને કન્ટિન્યુ ટુ અપલોડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે।
જેવું તમે કન્ટિન્યુ ટુ અપલોડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી મોબાઈલના ગેલેરીમાંથી તમને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનો અહીંયા ઓપ્શન બતાવશે. તો સિમ્પલી તમારે અહીંયા મીડિયાની ઓપ્શનનો સિલેક્ટ કરીને તમારા મોબાઈલમાંથી જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરીને તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માગતા હોય એ ડોક્યુમેન્ટ તમારે અહીંથી સિલેક્ટ કરીને એ અહીંયા અપલોડ કરી દેવાનું છે. જેવું તમે અહીંયા ડોક્યુમેન્ટને અપલોડ કરી દેશો એટલે આ જે અહીંયા લાઇન જોવા મળે છે એ કમ્પ્લીટ અહીંયા ભરાઈ જશે અને નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ટિક કરવાનું છે અને નીચે નેક્સ્ટનું બટન જોવા મળે છે એ નેક્સ્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે. તો જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરો છો એ ડોક્યુમેન્ટ થ્રુ તમારું અહીંયા આધાર કાર્ડ અપડેટ કરવાની જે રિક્વેસ્ટ છે એ સેન્ડ થઈ જશે. ત્યારબાદ તમને તમારી એકનોલેજમેન્ટ સ્લિપ તમને અહીંયા જોવા મળશે. જે સ્લિપની અંદર માહિતી તમને ખ્યાલ આવી જશે કે તમે કયા ડોક્યુમેન્ટ થ્રુ તમારા આધાર કાર્ડને અહીંયા અપડેટ કર્યું છે. તેનું જે સ્ટેટસ છે તમે જો વેબસાઇટ પર જોવા માગતા હોય તો પણ અહીંયા જોઈ શકો છો. જેવું તમે અહીંયા વેબસાઇટના હોમ પેજ પર આવશો, નીચે જશો તો જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન આપેલો છે કે ચેક એનરોલમેન્ટ અને અપડેટ સ્ટેટસ. સ્ટેટસ ચેક કરવા માટે આપણે ચેક એનરોલમેન્ટ અને અપડેટના સ્ટેટસ પર ક્લિક કરીશું. નીચે જશો તો અહીંયા જોઈ શકો છો 14 ડિજિટનો એનરોલમેન્ટ નંબર તમને પૂછવામાં આવશે. અહીં જોઈ શકો છો મેન્શન ડેટ એન્ડ ટાઈમ એઝ પર ધ એકનોલેજમેન્ટ સ્લિપ. જે એકનોલેજમેન્ટ સ્લિપ જે છેલ્લે તમને અહીંયા જોવા મળે છે એ તમારે ડાઉનલોડ કરીને રાખવાની છે. તેની પર એક ટાઈમ લખેલો હશે, એ ટાઈમ અને ડેટ તમારે એન્ટર કરવાની હોય છે અહીંયા સ્ટેટસ ચેક કરવા માટે. તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે તમે કેવી રીતે તમારા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો. બહુ ટાઈમથી તમે જો તમારા આધાર કાર્ડને અપડેટ નથી કર્યું તો તમારું આધાર કાર્ડ બંધ પણ થઈ શકે છે. કારણ કે સરકારના નિયમ પ્રમાણે જો તમે 10 વર્ષની અંદર તમારા આધાર કાર્ડને અપડેટ નથી કરાવતા તો તમારું આધાર કાર્ડ ડીએક્ટિવેટ થઈ શકે છે. તો તમારું આધાર કાર્ડ કેવી રીતે તમે ઓનલાઈન અપડેટ કરી શકો છો એ વિશેની મેં સંપૂર્ણ તમને માહિતી આપી. આ રીતે તમે આધાર કાર્ડને સિમ્પલી અહીંયા અપડેટ કરી શકો છો ઓનલાઈન, કોઈ પણ પૈસા આપ્યા વગર. કારણ કે 6 મહિના સુધી આધાર કાર્ડ અપડેટ કરવાની જે સર્વિસ છે એ વેબસાઇટ પર ફ્રી છે. તો દોસ્તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.